નમસ્કાર મિત્રો. ખેડૂત, એના ખેતરો અને એની બગડતી પરિસ્થિતિ. આપણે ભલે એવું કહીએ કે આ કૃષિ પ્રધાન દેશ છે, પરંતુ હાલ જે બ્રિજ પોલવાળી ઘટના ચાલી રહી છે એમાં ખેડૂતો સાથે જે વર્તન કરવામાં આવી રહ્યું છે એ કેટલા અંશે વ્યાજબી છે. પોલીસ જે આપણી રક્ષા માટે છે એ ખેડૂતોની સાથે આ રીતનું વર્તન શું કામ કરી રહી છે? પોલીસની માનવતા ક્યાં ગઈ છે? હું આજે તમને 3 ઘટનાઓની વાત કરીશ અને એ ઘટનાઓ સાંભળતા તમને પણ સવાલ થશે કે શું આ ખેડૂતો સાથે આ રીતનું વર્તન યોગ્ય છે? શું આ ખેડૂતો છે એ આ રીતનું વર્તન જેની સાથે થઈ રહ્યું છે એ કરવું જોઈએ? આ બધા જ સવાલો છે. એ ઘટનાઓની પણ વાત કરવી છે, પરંતુ એ પહેલા આપ ગુજરાત તક જોઈ રહ્યા છો. આપણી સાથે હું જ્યોતિકા. સુરેન્દ્રનગરના કોંડ ગામમાં સર્વપ્રથમ આ ઘટના સામે આવી. બ્રિજ પોલ નાખવાની વાત સામે આવી. એ લોકોએ એ કામગીરી કરવાની પણ ના નથી પાડી, વળતર માગ્યું છે સામે, અને એ પણ પોલીસ પ્રોટેક્શન ત્યાં આવી અને પોલીસ પ્રોટેક્શનના હાજરીમાં જે ખેડૂતો સાથે વર્તન થઈ રહ્યું હતું એ ખૂબ ખરાબ હતું. ખેડૂતોના આશરે કોણ આવ્યું છે? સૌથી મોટો સવાલ તો એ છે. ખેડૂતો જે જગતનો તાત છે, જો એ ન હોય તો આપણા ભાણામાં 2 ટાઈમની રોટલી પણ ન આવે. એ ખેડૂતોની સાથે આ રીતનું વર્તન એમના ખેતરોમાં એમનું જ ન ચાલે. સુરેન્દ્રનગરનું કોંડ ગામ, પહેલી ઘટનાની વાત કરીએ તો ખેડૂતોના ખેતરના તાળા તૂટી ગયા ગેટના, અને એના જ ખેતરોમાં એનું જ નથી ચાલી રહ્યું. જે રીતની જબરજસ્તી ત્યાં કરવામાં આવી છે, જે રીતનું દબાણ ત્યાં કરવામાં આવી રહ્યું છે, એક સૌથી ખરાબ દ્રશ્યો હતા. ઢીંગાટોળી કરી પોલીસ વાનમાં બેસાડવાની, જબરજસ્તી ત્યાં કામગીરી ચાલુ કરાવવાની, ખેડૂતોની હાજરીમાં એમનું એમના જ ખેતરમાં ન ચાલે. કેટલું દુઃખમય છે આ, કે પોતાની જ વસ્તુ, પોતાની જ જમીન, અને એમાં પણ એનું ન ચાલે. બીજી વાત, દ્વારકાનું લાલુકા ગામ. આમાં તો ભાઈ પોલીસનો હાથ ખેડૂતના ગળા સુધી પહોંચી ગયો. પોલીસ સુરક્ષા માટે આવે છે, ગળા પકડવાનો અધિકાર કોણે આપ્યો છે? અને એ પણ એ ખેડૂતો જે એના વળતર માટે લડી રહ્યા છે, જે એમના અધિકાર માટે લડી રહ્યા છે, એ અધિકાર તમે આપવા તૈયાર ન હો, કે તમે તમારી કામગીરી કરવા ત્યાં પહોંચ્યા હો, પરંતુ તમે ખેડૂતોનું ગળું કઈ રીતે પકડી શકો છો? તમે એને ખેડૂતોના ગળા સુધી તમારો હાથ કઈ રીતે જઈ શકે છે? તમે દ્રશ્યો જોઈ જ રહ્યા છો. અને સૌથી ખરાબ વાત એ છે કે આ ધૂમ તડકામાં, આટલી તાપમાનવાળી ડિગ્રીમાં ખેડૂતો આવી રીતે ઝઝૂંબી રહ્યા છે, પરંતુ એના આશરે કોઈ નથી આવ્યું. એ કોઈ એવા નેતા નથી જેણે એવું કહ્યું હોય કે હું વળતર અપાવડાવીશ, કે એના સહયોગમાં કે એમના તરફેણમાં એ કોઈ રેલી કાઢી. વિરોધ પક્ષના નેતાઓ કદાચ કરતા પણ હશે, પરંતુ સત્તા પર બેઠેલા એક પણ નેતાના મોઢામાંથી એવું નીકળે કે હું આ ખેડૂતો માટે લડીશ, નથી જોયું સાહેબ આપણે એવું. અને સૌથી ખરાબ દ્રશ્યો તો ત્યાંના છે, જ્યાંના તમે જોઈને તમને પણ એવું થશે કે શું થઈ રહ્યું છે. એ ખેડૂતો જેના વગર આપણું 2 ટાણાનું જમવાનું અઘરું છે, એ ખેડૂતો આ રીતની પરિસ્થિતિ એમની સાથે. હળવદનું સાપકડા ગામ, ખેડૂતના ખેતરમાં પોલીસ આવી બ્રિજ પોલ નાખવા માટે, કામગીરી ચાલુ કરવા માટે, ત્યાં પણ પ્રોટેક્શન માટે આવી. ખેડૂતો એટલું જ કહ્યું, અમે કરવા દઈએ કામગીરી, વળતર આપો. ખેડૂતની તબિયત એટલી બગડી ગઈ કે ત્યાં નીચે પડી ગયા, અને તે છતાં પણ પોલીસનો જીવ ના ગયો સાહેબ. એને એવું ના થયું કે આ વસ્તુઓ અટકાવી, ના, એની કામગીરી ચાલુ રાખે છે. એ ખેડૂત છે એને છેવટે પોલીસની હાજરીમાં આ વસ્તુ થઈ અને હોસ્પિટલ ખસેડવામાં. સારવાર દરમિયાન એનું એક નાનું નિવેદન આવ્યું છે, આપણે તેમને સાંભળી લઈએ. મનજીભાઈ રહું સાપકડા ને અમે ત્યાં પાવર ગ્રીડ વાળા કામ કરવા આવ્યા પોલીસ પ્રોટેક્શન સાથે.
મારી માંગ એટલી હતી કે અમને 40% વળતર નાખો પછી કામ કરો, અમારી કોઈ ના નથી. તો કે કોઈ વાંધો નહીં. પછી જાદુ પ્રોટેક્શન બોલાવી, પીઆઈ બધા મોટા અધિકારીને બોલાવીને અમને ધમકાવવામાં આવ્યા, અમને ઉપાડીને ગાડીમાં ઢસડીને રાખવામાં આવ્યા. અને પછી મારે હૃદયમાં થોડીક તકલીફ છે, મારે સિવિલમાં દવા ચાલુ છે, મને હૃદયમાં કંઈક ખાવા માંડ્યું ને ગરમી સળમણી, મને ખોટા બાજોડિયા ભર્યા એ કંઈ ખબર નથી. હું તો હવે મને અત્યારે પીડા થાય છે જરા બધી શરીરમાં, તમે જુઓ ગમે એને મને કહ્યું એ કંઈ ખબર નથી. મને ઇલાજ કરાવો જરાક થોડોક. તમારી માંગ શું? અમારી માંગ તો એક, અમને બધું વળતર પૂરું કરી દે એટલે કામ ભલે લાઈન ચાલુ નાખતા, પણ અમને મારે નહીં. અમને પોલીસવાળાથી બહુ બીક લાગે છે. આ પોલીસવાળા ઢસડીને અમને ગાડીઓમાં નાખે છે. આ મને પીડા થાય જરાક એનું કંઈક દવા કરાવવાનું આવો. મને આ કોને નફરિયા ભર્યા કંઈ ખબર રહી નથી. હું બે અવાચક થઈ ગયો છું. અત્યારે થોડીક રાહત મળી છે, આ દવા ચાલુ કરી. આપણે સાંભળ્યા એ ખેડૂતને જેમની તબિયત ખરાબ હતી, જે હોસ્પિટલમાં હતા, એ સારવાર લઈ રહ્યા છે, પરંતુ તે છતાં એમની એક જ માંગણી છે કે એમના બાપ દાદાની જમીન છે, એમના પૂર્વજોની જમીન છે, અને આ જમીનથી એમના ઘણા બધા ઇમોશન જોડાયેલા છે. બસ એમને એમનું વળતર આપવું. એ ખેડૂતો જેની વગર આપણે જમી નથી શકવાના. જો એ ખેતી બંધ કરી દે ને, 2 ટણાના રોટલા ન મળે સાહેબ આપણને. પરંતુ તે છતાં આપણે એ જ ખેડૂતોની સાથે આ રીતનું વર્તન કરી રહ્યા છે. એ કેટલા અંશે વ્યાજબી છે? આ ઘટનાઓથી દુઃખ એ પણ થાય કે જે પોલીસને આપણે આપણા રક્ષક માટે રાખીએ છીએ, એ જ પોલીસની માનવતા નથી. એ પોલીસની માનવતા ક્યાં ગઈ છે? ખેડૂતોની સાથે જે જગતનો તાજ છે એની સાથે આ રીતનું વર્તન કરી રહ્યું છે. એમાં શું માનવું છે? કોમેન્ટ ચોક્કસથી કરજો. ધન્યવાદ. જો તમારે પણ ગુજરાતના તમામ સમાચાર તમારી સ્ક્રીન પર જોતા છે તો અત્યારે જ ગુજરાત તકની YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો. Facebook, Instagram પર જોઈ રહ્યા છો, ફોલો કરો.